મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા ઇન્વેસ્ટ કરવા એ બહુ ઇઝી છે, પણ બેસ્ટ ફંડ સિલેક્ટ કરવું એ ડિફિકલ્ટ પાર્ટ છે. ઘણા લોકો રેન્ડમ ફંડ સિલેક્ટ કરીને ઇન્વેસ્ટ કરે છે અને પછી રિગ્રેટ કરે છે. આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે સિલેક્ટ કરવું. નમસ્કાર મિત્રો, આ બિગિનર ટુ પ્રો સિરીઝનો એપિસોડ 3 છે. પાછલા વિડીયોમાં આપણે એસઆઈપી અને લમસમ વિશે સમજ્યા હતા. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર કરવાના છે, જેની અંદર મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે સિલેક્ટ કરવું તે સમજાવીશું. આ વિડીયો બિગિનર માટે ખૂબ જ ઉપયોગી રહેવાનો છે. સૌથી પહેલી મિસ્ટેક, લોકો સોશિયલ મીડિયા પોસ્ટ જોઈને ઇન્વેસ્ટ કરી દે છે. કોઈ કહે છે આ ફંડ બેસ્ટ છે, કોઈ કહે છે આ ફંડ ડબલ કરી આપશે. તમે આવી સોશિયલ મીડિયા પોસ્ટ જોઈને ડાયરેક્ટ ઇન્વેસ્ટ ના કરી દેશો. બ્લાઇન્ડલી ઇન્વેસ્ટ કરવું એ નુકસાનકારક થઈ શકે છે. મિત્રો, ફંડ સિલેક્શન કરતા પહેલા પોતાની જાતને આ ક્વેશ્ચન પૂછો: ઇન્વેસ્ટમેન્ટ શેના માટે કરી રહ્યા છે? રિટાયરમેન્ટ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, કાર, વેલ્થ ક્રિએશન કે હાઉસ માટે? જો તમારો ગોલ ક્લિયર હશે તો તમને ફંડ સિલેક્શન કરવામાં ઇઝી રહેશે. ઉદાહરણ તરીકે જોઈએ, જો 15-20 વર્ષ માટે આયોજન કરતા હોય તો ઇક્વિટી ફંડ સુટેબલ છે, પણ જો 2-3 વર્ષ માટે આયોજન કરતા હોય તો ડેટ ફંડ બેટર છે. હવે આપણે ફંડ્સના જે મુખ્ય પ્રકાર છે તેના વિશે ચર્ચા કરીશું, જેમાં સૌથી પહેલા આવે છે લાર્જ કેપ ફંડ. લાર્જ કેપ ફંડની અંદર મોટી કંપની એટલે કે સ્ટેબલ કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. દાખલા તરીકે જોવા જઈએ તો રિલાયન્સ, TCS, HDFC બેંક જેવી કંપની. આ કંપનીઓ ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગઈ હોય છે, એટલે એમાં રિસ્ક ઓછું હોય છે, સ્ટેબિલિટી વધુ હોય છે અને રિટર્ન મોડરેટ રહે છે. જો તમે બિગિનર છો અથવા તમને માર્કેટનો બહુ બહોળો અનુભવ નથી, તો તમે લાર્જ કેપ ફંડથી ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી શકો છો. લાર્જ કેપ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે મિનિમમ 5 વર્ષનો જો તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન હોય તો સારું રહેશે. બીજા નંબર ઉપર છે મિડ કેપ. મિડ કેપ કંપનીઝ એટલે ગ્રોઈંગ બિઝનેસીસ, જે કંપનીઓ ફ્યુચરમાં મોટી બની શકે છે. મિડ કેપની અંદર રિટર્ન વધુ મળે છે, પણ તેની સામે રિસ્ક પણ એટલું જ વધુ હોય છે. જો કંપની ફાસ્ટ ગ્રો થાય તો તમને એક્સિલન્ટ રિટર્ન મળી શકે છે, પણ માર્કેટ ડાઉન થાય તો ફોલ પણ વધુ થઈ શકે છે. મિડ કેપ ફંડની અંદર જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો તમારો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન 7 કે તેથી વધુ વર્ષનો હોવો જોઈએ. મિડ કેપ ફંડ એ રિસ્ક લેવાવાળા અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એવા વ્યક્તિઓ માટે સુટેબલ છે. ત્રીજા નંબર ઉપર છે સ્મોલ કેપ ફંડ. સ્મોલ કેપ એટલે નાની કંપની. આ કેટેગરીમાં સૌથી વધુ રિસ્ક હોય છે. મિત્રો, બુલ માર્કેટમાં આ ફંડ રોકેટની સ્પીડે રિટર્ન આપી શકે છે, પણ માર્કેટ ક્રેશમાં નીચું પણ એટલું જ ઝડપથી આવે છે. જો તમારું ઇન્વેસ્ટમેન્ટનો ગોલ 10 વર્ષ કે તેથી વધુનો હોય તો તમે આ ફંડનું સિલેક્શન કરી શકો છો. જો તમે બિગિનર છો અથવા તમારો ગોલ શોર્ટ ટર્મ માટેનો છે તો તમારે આ ફંડ કેટેગરીને એવોઇડ કરવી જોઈએ. ચોથા નંબર ઉપર છે ફ્લેક્સી કેપ ફંડ. ફ્લેક્સી કેપ ફંડમાં ફંડ મેનેજર ફ્રીડમ સાથે ઇન્વેસ્ટ કરી શકે છે, એટલે કે લાર્જ, મિડ અને સ્મોલ આ બધામાં ઇન્વેસ્ટ કરી શકે છે. આ કેટેગરીનો મુખ્ય ફાયદો એ છે કે આમાં ફ્લેક્સિબિલિટી મળે છે અને ડાયવર્સિફિકેશન મળે છે. બિગિનર માટે આ એક સારું ઓપ્શન બની શકે છે. પાંચમા નંબર ઉપર છે ઇન્ડેક્સ ફંડ. ઇન્ડેક્સ ફંડ એ ઇન્ડેક્સને કોપી કરે છે. ઉદાહરણ તરીકે નિફ્ટી 50, સેન્સેક્સ. આમાં ફંડ મેનેજર સ્ટોક સિલેક્શન નથી કરતા, ઓટોમેટિકલી ઇન્ડેક્સને ફોલો કરે છે. આના મુખ્ય બેનિફિટ છે એક્સપેન્સ રેશિયો બહુ લો છે, બહુ સરળ છે અને લોંગ ટર્મ માટે
સૌથી સારો ઓપ્શન છે. કોને આ ફંડમાં રોકાણ કરવું જોઈએ? એક તો બિગનર અને બીજા છે પેસિવ ઇન્વેસ્ટર. છઠ્ઠા નંબર ઉપર છે હાઇબ્રિડ ફંડ. હાઇબ્રિડ ફંડની અંદર ઇક્વિટી અને ડેટ બંને હોય છે. આનો મુખ્ય બેનિફિટ છે કે રિસ્ક બેલેન્સ થઈ જાય છે. કોને આ ફંડમાં રોકાણ કરવું જોઈએ? તો જે લોકો મીડિયમ રિસ્ક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તેવા લોકો માટે આ એકદમ પરફેક્ટ ફંડ છે. મિત્રો, જો તમે બિગનર છો તો સ્મોલ કેપ કેટેગરીમાં ક્યારેય ડાયરેક્ટ જમ્પ ના કરતા. મિત્રો, હવે ફંડ્સનું પરફોર્મન્સ ચેક કરવાનું છે. પણ અહીંયા એક વાતનું ધ્યાન રાખજો, ક્યારે પણ છેલ્લા 1 વર્ષના રિટર્ન જોઈને ફંડ્સનું સિલેક્શન ના કરતા. તમારે હંમેશા એના છેલ્લા 3 વર્ષના, છેલ્લા 5 વર્ષના અને એની કન્સિસ્ટન્સી ચેક કરવાની છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ફંડ 1 વર્ષમાં ટોપ પરફોર્મિંગ કરતું હોય પણ પાછલા વર્ષોમાં નેગેટિવ રિટર્ન હોય યા ખરાબ પરફોર્મન્સ હોય તો તમારે આવા ફંડને એવોઇડ કરવું જોઈએ. ફંડ મેનેજર પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તમારે ફંડ મેનેજર કેટલા વર્ષથી ફંડ મેનેજ કરે છે, એ ફંડ મેનેજરને કેટલા વર્ષનો અનુભવ છે તે પણ ચેક કરવું જોઈએ. એક સારો ફંડ મેનેજર લોંગ ટર્મમાં તમને ડિફરન્સ ક્રિએટ કરીને આપે છે. એક્સપેન્સ રેશિયો એટલે એએમસી તમારા પૈસામાંથી કેટલો ચાર્જ કરે છે. જેટલો ઓછો એક્સપેન્સ રેશિયો એટલો તમારો વધારે ફાયદો. ઉદાહરણ તરીકે, કોઈ એક ફંડમાં એએમસી 100 રૂપિયામાંથી 2 રૂપિયા ચાર્જ લે છે તો કોઈ બીજી એએમસી 100 રૂપિયામાંથી 1 રૂપિયાને 70 પૈસા ચાર્જ લે છે. તો આ એક્સપેન્સ રેશિયો તમારા રિટર્ન ઉપર પણ અસર કરી શકે છે. રિસ્ક અન્ડરસ્ટેન્ડિંગ. હાઈ રિટર્ન જોઈને એક્સાઇટમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરશો. તમે તમારી જાતને પ્રશ્ન પૂછો, તમે કેટલું રિસ્ક હેન્ડલ કરી શકો છો? જો માર્કેટ 20% ક્રેશ થશે તો તમે પેનિક થઈ જશો? બિગનર માટે સિમ્પલ સ્ટ્રેટેજી. જો તે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે તો એ એક ઇન્ડેક્સ ફંડ, એક ફ્લેક્સી કેપ ફંડ અને એક મિડ કેપ ફંડ એડ કરી શકે છે. બહુ વધારે પડતા 10 થી 15 ફંડ એડ કરવાની કોઈ જરૂર નથી. સામાન્ય રીતે ઇન્વેસ્ટર જે ભૂલ કરે છે એમાં રેન્ડમલી ફંડ બાઇંગ કરે છે. એ પાછલા 1 વર્ષના હાઈ રિટર્ન જોઈને એવા ફંડનું જ સિલેક્શન કરે છે. વધારે પડતું પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈડ કરવાના ચક્કરમાં બહુ બધા ફંડનું સિલેક્શન કરી દે છે અને પેનિકમાં આવીને સેલ કરી દે છે. મિત્રો, જો આ વિડીયોથી તમને ક્લેરિટી મળી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નેક્સ્ટ વિડીયોમાં પરફેક્ટ પોર્ટફોલિયો કેવી રીતે બિલ્ડ કરવો એના વિશે વાત કરીશું. મિત્રો, આ વિડીયોને મિસ ના કરતા. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.